આ તરફ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનારા ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે હવે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા અને આઈજીપી ગગનદીપ ગંભીરે મોરચો સંભાળી લીધો છે અને 2 દિવસથી ભાવનગરમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સોમવારના લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા એસએમસીના વડા ગગનદીપ ગંભીરે જિલ્લા પોલીસ વડા, આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર અને ડોક્ટર્સની લાંબા સમય સુધી પૂછપરછ કરી। આ તરફ સસ્પેન્ડ કરાયેલા 3 પોલીસ કર્મચારીના પણ ગગનદીપ ગંભીરની હાજરીમાં નિવેદન નોંધવામાં આવ્યા। જો કે 2 દિવસની તપાસના અંતે એસએમસી વડા ગગનદીપ ગંભીરે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે। તેમણે એટલું કીધું છે કે હમણાં કંઈ પણ નહીં કહી શકું। જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ તમને માહિતી મળતી રહેશે। ચાલે છે તો અમારો કામ છે ને જી બૂમ 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 કોઈ નવી માહિતી હશે તો તપાસ કહીશ આપણે। કેટલા અધિકારીઓની તપાસ આજે આ તમને ઇન્ટરનલ છે ને હમણાં નહીં કહી શકું, કંઈ હશે તો તમારે અત્યારે પ્રેસ નોટ આપ્યો ને તમારાને, જેટલા ગુનાની પ્રોગ્રેસ હશે કંઈ પણ હશે હું કહીશ તમને।